નમસ્કાર. કલ્પના કરો, સાંજનો સમય છે, જેતપુર પાવીનું મુખ્ય બજાર લોકોની ભીડથી ધમધમી રહ્યું છે. કોઈ શાકભાજી ખરીદી રહ્યું છે, કોઈ મિત્રો સાથે ચાની ચુસ્કી લઈ રહ્યું છે, અને બાળકો હસી મજાક કરતા આમ તેમ દોડી રહ્યા છે. આ જીવંત અને શાંત વાતાવરણમાં અચાનક એક રાક્ષસ જેવો અવાજ સંભળાય છે. ધૂળની ડમડીઓ ઉડાડતું પથ્થરોથી ભરેલું એક વિશાળ ટ્રેલર બજારની સાંકડી ગલીઓમાંથી પૂરપાટ ઝડપે પસાર થાય છે. લોકો ગભરાઈને આમ તેમ ભાગવા લાગે છે. દુકાનદારો પોતાની દુકાનની બહાર મૂકેલો સામાન બચાવવા દોડે છે, અને માતાપિતા તેમના બાળકોને છાતી સરસર ચાંપી દે છે. આ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી, પણ જેતપુર પાવીના લોકોની રોજિંદી વાસ્તવિકતા છે. એક એવો ભય જે દરરોજ સાંજે વધુ ઘેરો બને છે. આ સમગ્ર સમસ્યાનું મૂળ જેતપુર પાવીની આસપાસ આવેલી ગ્રેનાઇટની ખાણોમાં છે. અહીંથી નીકળતા કિંમતી પથ્થરોને મોટા મોટા ટ્રેલરોમાં ભરીને દેશના અન્ય ભાગોમાં પહોંચાડવામાં આવે છે. વિકાસ માટે આ જરૂરી છે, પણ સવાલ એ છે કે કોના ભોગે? આ ભારેખમ ટ્રેલરો, જેનું વજન હજારો કિલોગ્રામ હોય છે, તે શહેરની બહારથી પસાર થવાને બદલે જેતપુર પાવીના સૌથી વ્યસ્ત અને મધ્યમ વિસ્તારમાંથી પસાર થાય છે. ખાસ કરીને બજાર વિસ્તાર, જ્યાં સવારથી સાંજ સુધી લોકોની ભારે અવરજવર રહે છે, ત્યાં આ ટ્રેલરો યમદૂત બનીને ફરે છે. ડ્રાઈવરો સમય બચાવવા માટે બેફામ ગતિએ ટ્રેલર ચલાવે છે, અને તેમને ન તો કોઈ નિયમનો ડર છે, ન તો કોઈના જીવની પરવા. સ્થાનિક લોકોના મનમાં એક અજીબ ડર ઘર કરી ગયો છે. સાંજના સમયે જ્યારે બજારમાં સૌથી વધુ ભીડ હોય છે, ત્યારે આ ટ્રેલરોની અવરજવર પણ વધી જાય છે. એક દુકાનદારે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે અમે તો અહીં ધંધો કરવા બેઠા છીએ, પણ દરરોજ સાંજે એવું લાગે છે કે જાણે મોત તમારી દુકાન સામેથી પસાર થઈ રહ્યું હોય. કેટલી વાર તો એવું બન્યું છે કે ટ્રેલરે એટલી નજીકથી પસાર થયું કે અમે માંડ બચ્યા. અમારા બાળકોને તો અમે હવે સાંજે ઘરની બહાર રમવા પણ નથી મોકલી શકતા. આ માત્ર એક વ્યક્તિની વાત નથી, પણ સમગ્ર વિસ્તારની વેદના છે. લોકો સતત એવા ભયમાં જીવી રહ્યા છે કે ક્યારે કોઈ મોટી દુર્ઘટના બની જશે. નાના મોટા અકસ્માતો તો હવે સામાન્ય બની ગયા છે, પણ સૌ કોઈ એ વાતથી ડરી રહ્યા છે કે કોઈ દિવસ આ ટ્રેલરો કોઈનો જીવ ન લઈ લે. આ ગંભીર પરિસ્થિતિને જોતા સ્થાનિક લોકો હવે ચૂપ બેસવા તૈયાર નથી. તેમની માંગણી સ્પષ્ટ અને તાત્કાલિક છે. સૌથી પહેલી અને મહત્વની માંગ એ છે કે આ ભારે વાહનો માટે શહેરની બહાર એક બાયપાસ માર્ગ બનાવવામાં આવે. જો બાયપાસ બની જાય તો આ બધા ટ્રેલરો શહેરની અંદર પ્રવેશ્યા વિના સીધા જ હાઈવે પર પહોંચી શકે છે. આનાથી શહેરના ટ્રાફિકની સમસ્યા તો હલ થશે જ, પણ સાથે સાથે લોકોના માથે લટકતી અકસ્માતની તલવાર પણ દૂર થશે. લોકોનું કહેવું છે કે વર્ષોથી આ માંગણી કરવામાં આવી રહી છે, પણ તંત્રના કાન પર જૂં સુધા રેંગતી નથી. બીજી મહત્વની માંગ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહીની છે. સ્થાનિકોનો આરોપ છે કે ટ્રાફિક પોલીસ આ બેફામ દોડતા ટ્રેલરો સામે આંખ આડા કાન કરી રહી છે. નિયમો હોવા છતાં દિવસના વ્યસ્ત સમયે પણ આ ટ્રેલરોને શહેરમાં પ્રવેશવાની છૂટ કેવી રીતે મળે છે, તે એક મોટો સવાલ છે. લોકો ઈચ્છે છે કે પોલીસ નિયમિતપણે પેટ્રોલિંગ કરે, સ્પીડ લિમિટનું કડકાઈથી પાલન કરાવે અને નિયમ તોડનારા ડ્રાઈવરો સામે કડકમાં કડક દંડનીય કાર્યવાહી કરે. જ્યાં સુધી કાયદાનો ડર નહીં હોય, ત્યાં સુધી આ પરિસ્થિતિ સુધરશે નહીં. આખરે સવાલ એ છે કે વિકાસ અને માનવ જીવન વચ્ચે પસંદગી કરવાની આવે તો કોને પ્રાથમિકતા મળવી જોઈએ? જેતપુર પાવીના લોકો ભયના ઓથાર હેઠળ જીવવા નથી માંગતા. તેઓ શાંતિથી પોતાનો વેપાર ધંધો કરવા અને સુરક્ષિત રીતે પોતાના ઘરોમાં રહેવા માગે છે. તંત્રએ હવે જાગવાની અને લોકોની વેદનાને સમજવાની જરૂર છે. જો સમયસર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, અને તેના માટે જવાબદાર કોણ હશે તે સવાલનો જવાબ આપવો મુશ્કેલ બની જશે. છોટા ઉદેપુરથી ઇમરાન મિર્જાનો રિપોર્ટ.